ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ વેરી મચ કે આજે તમે સૌ અહીંયા પધાર્યા અને થેન્ક યુ વેરી મચ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કે મેકિંગ અંડર ઇન્ડિયાનું જે એમને માર્કેટિંગ કર્યું છે એમાં માર્કેટિંગના અસરથી જ આજે આ પોસિબલ બન્યું છે કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ જામનગર ડિસ્ટ્રિક્ટમાં પહેલો એવો કેસ છે કે જેમાં જર્મન કંપનીના કોઈ શેર લીધા હોય તો એ પેલું શિવમ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ છે. અત્યારની તબક્કે અત્યારે આપણી ડાયરેક્ટલી 750 એમ્પ્લોઈઝ છે અને ઇનડાયરેક્ટલી અમે લોકો 3000 એમ્પ્લોયમેન્ટને રોજગારી પૂર્ણ પાડી રહી છીએ. હવે આ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપથી આપણે જે કંપની સાથે ટાઈપ કર્યું છે હોરા કંપની સાથે એનું જર્મનીનું કંપનીનું જે પ્રોડક્શન છે એ ટોટલ પ્રોડક્શન ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા, ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત, ફર્સ્ટ ટાઈમ ઇન જામનગર આપણે લઈને આવી છીએ, જેથી જામનગરને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી અરાઉન્ડ 7000 માણસોને એમ્પ્લોયમેન્ટ મળશે, જે અમારી નવી ફેક્ટરી રામપર છે એ યુનિટમાં અને મળી છે. અને એ રીતે જામનગરના માણસોને પણ બેનિફિટ થશે. આપણી જામનગર ઉપરાંત ગુજરાત અને ઇન્ડિયન ગવર્મેન્ટને ફોરેન કરન્સીનો બેનિફિટ થશે. એ ઉપરાંત અમારો જે ટાર્ગેટ છે, અત્યારે અમારો જે ટાર્ગેટ હતો કે ભાઈ અમે યુરોપિયન કન્ટ્રીઝમાં જ માલ વેચતા હતા, હવે ડોર ઓપન થઈ ગયા છે, અમે આખી દુનિયામાં માલ વેચશું. થેન્ક યુ. અત્યારે જે તમારે જર્મની અત્યારે શું પ્રોડક્ટ બનાવશો તમે, ખાસ કરીને આગળ અત્યાર સુધીમાં અમે જે કંઈ કમ્પોનન્ટ્સ બનાવતા હતા એ કમ્પોનન્ટ્સમાં બ્રાસ, એલ્યુમિનિયમ, કોપર, સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ અને માઇલ્ડ સ્ટીલના કમ્પોનન્ટ્સ બનાવીને એક્સપોર્ટ કરતા હતા. બનતું શું હતું કે અમે અહીંથી એક્સપોર્ટ કરતા હતા, જર્મનીમાં એસેમ્બલી થતું હતું અને એ યુરોપમાં અને યુએસએમાં એક્સપોર્ટ થતું હતું અને ઇન્ડિયામાં પણ ઇમ્પોર્ટ થતું હતું, એટલે ડબલ ટેક્સેશન લાગતા હતા. હવે અમે ઇન્ડિયામાં જ બધી આ પ્રોડક્ટ બનાવશું, જેનાથી ટેક્સેશનનો પણ બેનિફિટ થશે, ઇમ્પોર્ટ ડ્યુટી ઘટશે અને ગવર્મેન્ટને ફોરેન કરન્સીનું અર્નિંગ થશે.